સુરત શહેરમાં માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સુરત શહેરનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એચ તથા જી ડિવિઝન નાઓની ઉપસ્થિતિમાં ઝોન 4 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશન અટવા લાયન્સ, ઉમરા, વેશુ, ખટોદરા, પાંડેસરા, અલથાણ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં પોલીસ કબજે કરેલ રિકવર કરેલ મુદ્દામાલ તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ મુખ્ય મથક કોમ્યુનિટી હોલ ખાતે જે નાગરિકોને સહી સલામત પરત કરવામાં આવી હતી। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો તેરા તુझको અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,00,000ની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ઘરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો મોટરસાયકલ 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુझको કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં આવી? લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।